નમસ્કાર ખેડૂત મિત્રો, વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ વાયદામાં શું સ્થિતિ છે, રૂખોળ બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા જો ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના તાજા કપાસના બજાર કે સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, સૌપ્રથમ કપાસ બજારની અપડેટની વાત કરીએ તો કપાસ બજારમાં સરકાર ખરીદીના પગલે ભાવમાં આજે ઘટાડાને બ્રેક લાગીને સામાન્ય સુધારો હતો। અનેક સેન્ટરોમાં ટેકાના ભાવ કરતાં નીચા ભાવ આવી ગયા છે। તો હવે સીસીઆઈને ટૂંક સમયમાં ખરીદી ચાલુ થવાના કારણે આજે રૂ બજારમાં પણ 356 કિલોની ખાંડીએ 50થી લઈને 100 રૂપિયાનો સામાન્ય સુધારો હતો। ખાંડી 54,600ની હતી। તે ઉપરાંત અત્યારે સીસીઆઈના ભાવ પણ 57,400 થી 59,400ના બોલાણા હતા। ત્યારે હાલ કપાસના ભાવની વાત કરીએ તો યાર્ડમાં 1250 થી 1450 સુધી હતા। તો ગામડે હલકા અને નબળા ક્વોલિટીના કપાસના ભાવ 1200 થી 1350 કે 1400ના ઓફર થતા। મિત્રો, કપાસના વાયદાની વાત કરીએ તો બંને વાયદા હાલના સમયે કોઈ મચક આપી નથી રહ્યા। ન્યુયોર્ક કોટન વાયદો 79.53 સેન્ટ તો સાથે જ એમસીએસ કોટન વાયદો 55,920 રૂપિયાનો જોવા મળતો। ખેડૂત મિત્રો, હાલ કપાસની આવકો વધારે થઈ રહી હતી, પરંતુ સામે લેવાલી પૂરતી નથી અને અત્યારે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી કપાસ પડાવવાની પ્રક્રિયા વેપારીઓ દ્વારા થઈ રહી છે। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। બોટાદ 1000 થી 1481, ગોંડલ 1001 થી 1436, કાલાવાડ 1300 થી 1431, જામજોધપુર 1150 થી 1456 રૂપિયા, રાજકોટ 1200 થી 1470, અમરેલી 967 થી 1438, સાવરકુંડલા 1151 થી 1441, જસદણ 1125 થી 1440, ભાવનગર 1050 થી 1418, જામનગર 1000 થી 1516, બાબરા 1100 થી 1470, જેતપુર 1200 થી 1441 રૂપિયા, વાંકાનેર 1050 થી 1480, મોરબી 1200 થી 1480, રાજુલા 1001 થી 1437, હળવદ 1261 થી 1462, વિસાવદર 1125 થી 1441, તળાજા 1050 થી 1431, બગસરા 1050 થી 1448, ઉપલેટા 1250 થી 1430, માણાવદર 1200 થી 1445, ધોરાજી 1031 થી 1411, ભેંસાળ 1230 થી 1459, ધારી 1030 થી 1405, લાલપુર 1340 થી 1452, સાયલા 1324 થી 1470, વિસનગર 1200 થી 1447, વિજાપુર 1200 થી 1451 રૂપિયા, કડી 1204 થી 1470, પાટણ 1200 થી 1445, સિદ્ધપુર 1309 થી 1437,